શ્રીમદ ભગવદ્ ગીતા શ્રી ભગવાન બોલ્યા, હે કુંતી પુત્ર, આ માણસ અંતકાળે જે પણ ભાવને સ્મરણ કરતો શરીર છોડે છે તેને જ પામે છે, કેમ કે સદા તે જ ભાવથી ભાવિત રહ્યો છે. માટે હે અર્જુન, તું સર્વકાળે નિરંતર મારું સ્મરણ કર અને યુદ્ધ પણ કર. આ પ્રમાણે મારામાં અર્પેલા મન બુદ્ધિથી યુક્ત થઈ તું ચોક્કસ મને જ પામીશ. હે પાર્થ, એ નિયમ છે કે પરમેશ્વરના ધ્યાનના અભ્યાસ સ્વરૂપ યોગથી યુક્ત બીજી તરફ ન જનારા ચિત્તથી નિરંતર ચિંતન કરતો માણસ પરમ પ્રકાશ સ્વરૂપ દિવ્ય પુરુષને એટલે કે પરમેશ્વરને જ પામે છે. જે માણસ સર્વજ્ઞ અજ્ઞાદી સૌના નિયંતા સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ સૌનું ધારણ પોષણ કરનાર અચિત્ય સ્વરૂપ સૂર્ય સમાન નિત્ય ચેતન પ્રકાશ સ્વરૂપ અને અવિદ્યાથી સાવ